ભાવનગર શહેરના દેસાઈનગરથી લઈને આખલોલ જકાતનાકા સુધીના રોડમાં અનેક નડતરો છે, ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે છેલ્લા 15 થી 20 વર્ષથી પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકોને મહાનગરપાલિકાએ હટાવ્યા હતા, જેને લઈને દેકારો મચ્યો હતો। માર્કેટિંગ યાર્ડ પાસે પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકોએ મહાનગરપાલિકાની ટીમ સામે આક્ષેપો કર્યા હતા। ગરીબ માણસો આખરે ક્યાં રોજગારી મેળવવા જાય તેવો પ્રશ્ન ઊભો કર્યો હતો। જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। Incoming voice call from X. ભાઈ મારું નામ છે। અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પથ્થરના પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેસવાનું નથી। તો અહીંયા ન બેસવાનું તો અમારું ગમીને સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા દો। અમારું ગુજરાન હાલે 150 થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારું બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો છે। અમે ચંપાબેન શું કરો ને શું સમસ્યા છે? અમે શાકભાજી વેચી મારા 40 વર્ષ શું સમસ્યા છે અને અત્યારે શું થયું? મ્યુનિસિપાલિટી વાળા વેચવા નથી દેતા, 1000-2000 નો માલ લાવી એ લઈ જાય છે, તો અમે ખાઈએ ક્યાં જઈએ? ઘર તોડી નાખ્યું।